નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝ સાથે હું છું આપનો સાથી મિત્ર પ્રકાશ પટેલ। સમાચાર મળી રહ્યા છે પાદરાથી। પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના પુતળાનું દહન કરવામાં આવ્યું। પાદરામાં ભાજપ બક્ષીપંચ મોરચા દ્વારા મમતા બેનર્જીના હાય હાયના નારા લગાવાયા। કલકત્તા હાઈકોર્ટે પશ્ચિમ બંગાળના મુસ્લિમોને આપવામાં આવેલ આરક્ષણ અને પ્રમાણપત્ર રદ કર્યું। હાઈકોર્ટના નિર્ણયને મમતા બેનર્જીએ અસ્વીકાર કર્યો, જેના વિરોધને લઈને પાદરામાં ભાજપ બક્ષીપંચ મોરચા દ્વારા મમતા બેનર્જીનો વિરોધ કરી હુડા સર્કલ પાસે પુતળાનું દહન કરવામાં આવ્યું। ગૌરવ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, પાદરા। આજ રોજ પાદરા તાલુકા ખાતે વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચના પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ, કોષાધ્યક્ષ ચંદ્રેશ રાણા, પાદરા તાલુકા નગરના મહેલ મેહુલ રાવલ, આજરોજ અમે મમતા વિરુદ્ધ જે એમને કાયદા ખોટા કર્યા છે અને ખોટા સર્ટિફિકેટ આપ્યા છે અને કોર્ટે એને નાબૂદ કર્યો છે, તે એ માટે અમે આજે પાદરા ખાતે એમના પુતળા દહન કરેલ છે। ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચાના પ્રમુખ માનનીય મયંકભાઈ નાયકના માર્ગદર્શન હેઠળ જે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ જે આરક્ષણ વિરુદ્ધ જે કર્યું છે એનું પુતળા દહન કરી અને અમે વડોદરા જિલ્લા બક્ષીપંચ મોરચા દ્વારા એનો સખત વિરોધ કરીએ છીએ। વધુ સમાચારો નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।